વાત કરીએ તો સુરતમાં ઉમરામાં ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે। પૂજારીના ઘરે સગા શાળાએ જ કરી ચોરી, 16 લાખની ચોરીને આપ્યો હતો અંજામ। એક્ટિવા માટે પૈસા ના આપતા થયું હતું બંદૂક, દિવાલના ખાંચામાં સણતર કરી છુપાવ્યા હતા દાગીના। વાત કરી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમરા વિસ્તારમાં થયેલી પૂજારીના ઘરે વિઝિટેશન ચોરીની ઘટનામાં ફરિયાદીના જ સગા શાળાની ધરપકડ કરી છે। एक्टिवा माटे पैसा ना आपता मंदूक थता चोरी ने अंजाम आप्यो हतो। पोलीसे कुल 16,22,960 नो मुद्दामाल कब्जे करी कायदेसरनी कार्यवाही हाथ धरी छे। आरोपी शाळाए बेडरूमनी अभराई नीचे दिवाले आवेला खांचामां दागीना मूकी उपर व्हाइट सीमेंट लगाड़ी चणतर करी दीधुं हतुं। ક્રાઇમના અધિકારીઓ વિઝિટમાં ગયા। વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ગરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈના સગા શાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમનદીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે। જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી, જે એક્ટિવામાં 20,000 રૂપિયા ખૂટતા હતા, જે એમના બનેવી પાસેથી એમને માગ્યા। એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાંઈબાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં 5,000 રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે, પરંતુ આ 20,000 રૂપિયા ન આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ